આપણી પાસે તો સવલત છે, તો એનો આનંદ હોવો જોઈએ, એનો ગર્વ હોવો જોઈએ. પણ દરેક સ્ત્રીની તકલીફ એ છે કે એની પાસે જે છે ને એનું એને સન્માન પણ નથી, ગર્વ પણ નથી અને અભિમાન પણ નથી. એને હંમેશા બીજા જેવું થવું છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ અત્યારે જતી વખતે એના મગજમાં એક સોનાનો ઘાટ છે, ઓલા જેવું કરાવું છું. કેમ આપણને વિચારો પ્રત્યે આપણે આટલા બધા ઉદાસીન છીએ? અહીંયા ભાઈઓએ બહેનોએ કેટલી બધી વાતો કરી, કેટલા બધા વિચારો આપ્યા, કેટલું બધું કીધું. કેમ આપણે કોઈ વિચારોમાં પ્રદાન ના આપી શકીએ? આપણે કેમ સમાજના કેટલા બધા કામો થતા હોય એમાં આપણે કેમ આપણું યોગદાન ના આપી શકીએ? આપણી આજુબાજુની, અને તમારી તો કેવી સરસ પરંપરા છે. મને બેને વાત કરી કે અમારે ત્યાં છૂટાછેડાવાળી આખી વિધિ થાય એમાં કોર્ટ સુધી વાત જ નથી જતી. તમારે ત્યાં પંચ છે તો પંચમાં પેરેલલ સ્ત્રીઓય હશે, તો એને પણ થોડી ભાગીદારીને સમજદારી આપો. છોકરીઓને સમજાવો છો, છોકરાને પણ સમજાવો, ફેમિલીને સમજાવો, સમાજને પણ સમજાવો. આ જગતમાં તોડી નાખવું તો સાવ સહેલું છે, જરા એમાં બળ પડતું જ નથી. જોડી રાખવા માટે કસારા થાય છે, એમાં મહેનત છે. ખબર નહીં ઉપરવાળાએ માણસ નામના ઓજારમાંથી શું એવું ઓછું કરી નાખ્યું ને કે આપણે અસંતોષની આખી પહલમાં પડાર્યા. આવી શાસ્ત્રની કથા છે કે આમ તમે જુઓ તો પૃથ્વીના રચયિતા બ્રહ્માજી છે. બ્રહ્માજી એન્જિનિયર છે, મોટા એન્જિનિયર છે, જેણે આખી વસ્તુ બનાવી. બ્રહ્માજીએ પશુ, પંખી, પ્રાણી બધું જ બનાવડાવ્યું. અને પછી વિષ્ણુ ભગવાને જઈને એવું કીધું કે આ બધું બનાવી તો નાખ્યું, બધું સરસ જ ચાલે છે, કોઈ ખોટી માથાકૂટ નથી, પણ ખબર નહીં કંઈક ગોટાળા છે, કંઈક તકલીફ ચાલે છે. એટલે વિષ્ણુ ભગવાન કે મને બતાવો શું થયું. એ કે મેં 21 લાખ એવા પ્રજાતિ બનાવી છે કે જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાંથી ઉત્પન્ન થાય. ઈયળ છે, જૂ છે, ઉધઈ છે, ટોલા છે, એ બધા પરસેવામાંથી ઉત્પન્ન થાય. 21,000 પ્રજાતિઓ, 21 લાખ પ્રજાતિઓ મેં આ બનાવી છે. 21 લાખ પ્રજાતિઓ મેં એવી બનાવી છે કે જે માટીમાંથી ઉત્પન્ન થાય, વૃક્ષો. એવી 21 લાખ પ્રજાતિ બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે. અને 21 લાખ પ્રજાતિ છે મેં ગર્ભમાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે. એટલે 84 લાખના આપણા ફેરા છે. 21 લાખમાં આ રીતે પરસેવાથી, સૂર્યપ્રકાશથી, ઈંડાથી અને શરીરથી શરીર છૂટું પાડીને ગર્ભમાંથી બહાર આવે એવી રીતે આખી 21 લાખ યોની મેં બનાવી છે. 84,000 આખા ફેરા બનાવ્યા છે. બ્રહ્માજી કે વિષ્ણુ ભગવાન કે આમાં કાંઈ વાંધો નથી, પણ થોડીક માથાકૂટ રહી ગઈ, ચલાવવા માટે કંઈક એક વસ્તુ, એક બોલ્ડ ઓછો કરવો પડશે. બ્રહ્માજી ગુસ્સે થઈ કે લ્યો મોટા એન્જિનિયર તમે છે, નાખ્યું પાનું તમને, તમે બનાવો. ભગવાને પક્ષીઓમાંથી લોભ લઈ લીધો. તમે જો તમારે ત્યાં પક્ષીઓને તમે ચાણવા આવો, કોઈ દિવસ એવું બન્યું કે ચણી ગયા પછી મુઠ્ઠી લેતા ગયા પોતાના ઘરે, આવતા દિવસે કામ લાગશે, ખોટું ઘરમાંથી નીકળવું નહીં, ક્યારેય નહીં. આજે તમે ચણ આપો, જેટલું મળે એટલું ખાઈને ઉઠતા. પક્ષીઓમાંથી લોભ લઈ લીધો, વૃક્ષમાંથી મોહ લઈ લીધો. ક્યારેય કોઈ વૃક્ષે પોતાના ફળ પોતાના છોકરાઓ માટે હાંચવી રાખે એવું બને? અને ધારો કે આ ભગવાને ન કાઢ્યું હોત તો જેવું આંબા ને કેરી આવે ને આપણે આંબો લેવા જઈએ ત્યારે આંબાની અંદર સટાક દઈને આપણે મારે પાણી પાવા આવ્યો તો કેરી લેવા આવ્યો? કાંઈ એવું ન કરે. તમે આપ્યું હોય કે ન આપ્યું, તમારો આંબો ન હોય તો એ તમને ફળ આપે. વૃક્ષમાંથી મોહ લીધો, પક્ષીમાંથી લોભ લીધો અને પ્રાણીમાંથી વાચા લઈ લીધી. તમે વિચાર કરો, પ્રાણીને વાચા રાખી હોત તો? તમારા ઘરની ગાયને તમે દોવા જાઓ તેમ કે ઘાસ નાખ્યું હતું અત્યારે લાવ્યા, અત્યારે મારે નથી દોવા દેવું, જાઓ હાલા જાઓ. કાલ રાત્રે મહેમાન આવ્યા તેની યાર વાતો વળગી ગયા હતા, હું પાણી પાણી ભે ભે કરતી રહી, મને પાણી નહોતું પાય, દૂધ નહીં દઉં અત્યારે, એવું કીધું હોત તો ન થયું હોત. પ્રાણીમાંથી વાચા લીધી. અને છેલ્લે જે કરામત મારા વાલાએ કરી છે, આપણાથી અંદરથી સંતોષ લઈ લીધો. ફર્યા જ રાખ્યું, ફર્યા જ રાખ્યું, ફર્યા જ રાખ્યું, ફર્યા જ રાખ્યું. બધામાંથી લીધું ને તો ખાસ ન થયું, આપણામાંથી સંતોષ લઈ લીધો એટલે આપણે આગળ વધતા ગયા, આગળ હજી કંઈક સારું, હજી કંઈક સારું, હજી આનાથી વધુ, હજી આનાથી વધુ કંઈક. તમે એવું માનતા હો કે તમે આજે જે સંબંધમાં છો
એમાં તમે તકલીફમાં છો, મૂંઝારામાં છો, દુઃખમાં છો, અને આવતીકાલે જે મને સંબંધ મળવાનો છે, મળી જવાનો છે, એમાં કંઈક બહુ સારું થઈ જશે, તેવું હંમેશા નહીં થાય. હંમેશા એવું નહીં બને. ક્યારેક એવું બને કે તમે ઉલમાંથી ચૂલમાં પડો. એના કરતાં થોડું ઘણું હું સહન કરવાનું કે એવી રીતે નથી કરવાનું કે તમે અન્યાય સહન કરો, એવી મારી ક્યારેય દલીલ નથી હોતી. પણ જે નાની નાની વસ્તુ નિવારી શકાય એવી છે, એને તો આપણે નિવારીએ. એણે મારું અપમાન કરી નાખ્યું. ભાઈ છે હું એવું કે તમારામાં અપમાન કરી નાખે? તમને ઓળખે જ કોઈ એવી રીતે? હું તો ઘણી વાર કહેતી હોઉં છું, ઘણા લોકો ઓળખાણનું બહુ કરતા હોય ને, તો શેરીની બહાર નીકળે ને તો કૂતરાય અડકાવે છે, આ માણસ છે કોણ? તમને શેરીના કૂતરાય ન ઓળખતા હોય તેમાં હું માન સન્માનની વાતો કરો છો? માન સન્માન માટે તમારે એવા કામ કરવા પડે કે તમને સામેથી માન સન્માન આપે. તમે જાઓ ને લોકો ઊભા થઈને કે અહીંયા બેસો, એને કહેવાય. અને કેવું થાય છે ખબર છે કે અમે બધા તમને કહીએ ને, બહારના લોકો મોટિવેટર, અમે આપીએ ને મોટિવેશન કહેવાય. અને તમારી મમ્મી, તમારા દાદી, તમારા દાદા, તમારા કાકા, મામા કહે ને તો એ ટકટક કહેવાય. એ કઈ ભાષાની કયું વલણ છે? હમણાં જ પૂજ્ય મોરારી બાપુ એક બહુ જ સરસ વાત કરી હતી કથામાં. આ તમારી નખત્રાણાની જ કથામાં બાપુએ કીધું હતું કે અત્યારે તમને ટીકા કરવા વાળા 1000 લોકો મળે છે, પણ તમને ટોકવા ને રોકવા વાળું એક માણાય નથી મળતું. તમને ટોકે ને રોકે કોણ ખબર છે? કે તમે પડો ને મારો જીવ બળતો હોય ને તો હું તમને રોકું કે ટોકું, બાકી તો એમ કહું પડતું હું રાજી થાવ. તમારા માતા પિતા, તમારા વડીલો તમને રોકે ટોકે એટલા માટે છે કારણ કે એને ખબર છે કે 1/2 કિલોમીટર આયલા ને ત્યાં ખાડો છે, બધું ગૂગલમાં નહીં હોય. મારા બાપ, થોડુંક દાદા પાસે તે શ્રદ્ધા રાખો. અને દાદાઓને પણ વિનંતી છે કે આ 5G જનરેશન છે, એ બધું દૂર દૂરનું જોઈ શકે એમ છે. થોડુંક વાર એને પડવાઈ દો, તરત તમારી પાછા આવશે. એ પડે ને ત્યારે વડીલ તરીકે પાણી આપો, કપડા ખંખેરો ને માથે હાથ ફેરવો. ત્યારે તરત તલવાર લઈને કીધું તું ને એક પડી, એમ નહીં. તમે વડીલ છો, એને નથી ખબર કે આ જુવાનીનું જોશ, આ રૂવાડાનું ઊભું થવું શું છે. તમને તો ખબર છે ને, કારણ કે તમે આ ટનલમાંથી પસાર થઈ ગયા કે પહેલી વખત જુવાનીનો દોરો ફૂટે ત્યારે એમ જ એક જગત આખું હળગાવી દઈને આપણે તાબે કરી લઈએ. દુનિયા મુઠ્ઠીમાં કરી લઈ, પછી ખબર પડે ધૂળે નથી આવતી મુઠ્ઠીમાં, અનુભવે આવે. એ અનુભવ ક્યાંક એ પેઢીને થવા દો. આ પેઢી બદલાયેલી છે, બગડેલી નથી, એ થોડુંક સ્વીકારવાનું રાખો. એને પોતાનો આકાશ છે, પોતાના વિચારો છે. તમે એને ભણાવ્યા છે, ગણાવ્યા છે, તો એની પોતાની એક આકાર છે, તેમાં એને થોડુંક સેટ થવા દો. અને છેલ્લી એક વાત કહું કે જ્યારે દીકરીનું ઘર ગોતવા જાઓ ને, ત્યારે સંસ્કારને પહેલું મહત્વ આપવાનું રાખો. સંસ્કારમાંથી સંપત્તિ આવશે, સંપત્તિમાંથી સંસ્કાર આવતા હજી સુધી કોઈ સભ્યતાના નથી જોયા આપણે, કોઈ જ જગ્યાએથી નહીં. અત્યારે તકલીફ છોકરીઓની એ થઈ ગઈ છે ક્યારેક કે સારો સંસ્કારી સીધી લીટીનો છોકરો એ લોકોને બોરિંગ લાગે છે. હમણાં મારે મુંબઈમાં એક જગ્યાએ એક છોકરીને છૂટાછેડા લેવાનું, તેમાં બેસવાનું થયું. એટલે મેં છોકરીને પૂછ્યું તને તકલીફ શું લાગે છે? તો મને કે નેહલબેન, એને 9 આંકડાનો પગાર છે, પણ એને એક પણ પ્રકારનું થ્રિલ નથી, પાર્ટી નથી કરતો, એ સિગરેટ નથી પીતો, એનામાં કોઈ થ્રિલ નથી. એના 9 આંકડાનો પગાર મારે વાપરવો ક્યાં? કે અત્યાર સુધી જે સંસ્કાર હતા એ અચાનક દુર્ગુણ થઈ ગયા છે. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને મારે વિનંતી છે કે જે વ્યક્તિઓના વિચારો ઊંચા નહીં હોય ને એની સાથે જોડાણા ને, તો આવતા દિવસોમાં તમને કાપવામાં મદદ કાપશે. 2 વસ્તુ ઓછી હશે ને તો વસ્તુ વધારાશે, પણ 2 દુર્ગુણો હશે ને તો એ ઓછા કરવામાં અડધો જન્મારો વયો જશે. પૂછજો તમારા મમ્મીને, એને ખબર છે. ખોટી એવી તમારે પહેલેથી જ કચરા પોતા કરવા પડે એના કરતાં સરસ 2 વસ્તુ ઓછી ચલાવી રાખી. અને તમારા મા બાપે તમને ભણાવ્યા છે, તમને એટલા સક્ષમ બનાવ્યા છે કે તમે તમારા પૈસે ઘણું બધું કમાઈ શકો એમ છો. તમને અહીંયાથી આટલી બધી ઝુંબેશ શું કામ થાય છે? આ સંમેલનો શું કામ થાય છે? કે તમે પગભર બનો, આત્મનિર્ભર બનો. અને આત્મનિર્ભર બન્યા પછી તમારે એક પુરુષ ઉપર એવી રીતે આધાર રાખવો છે.
એના બદલે એ માણસ કેવો છે ને એના આધારે જ એની સાથે જોડાવ, બીજી કોઈ દલીલ નહીં. તમારા મમ્મીને વટથી કહો કે તે મને એવી ભણાવી છે કે 3 રૂમ રસોડાનું ફ્લેટ તો હું આમ લઈ લઈશ, તું સંસ્કારી ગોત, બાકી બધું તો હું લડી લઈશ. રિયલ ડાયમંડ મને મારી રીતે રહેતા આવડે છે, પણ મારા જ ચહેરા ઉપરનું રિયલ છે ને એ હીરા જેવું રહેવા દે ને એવો માણા ગોત, બાકી બધું આપણે થઈ જશે.